પ્રદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી ધન્યતા અનુભવી. ઉત્તર પ્રદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી ધન્યતા અનુભવી. ઉત્તર પ્રદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તદુપરાંત સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતીમાં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે પ્રદર્શની કક્ષમાં ગાઈડ શ્રી હેતુક ત્રિવેદી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી. આ તકે મંત્રીએ મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે આ પ્રકારના પ્રોજેક્ટો રાષ્ટ્રની એકતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે પ્રેરણાદાયી બન્યા છે. આજે મને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરવાનો અવસર મળ્યો અને તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ઉત્કૃષ્ટ કાર્ય અને ગુજરાત સરકારના સફળ પ્રયાસો અભિનંદનને પાત્ર છે. આજે તેમના મહાન યોગદાનને નમન કરું છું. તેમજ રાષ્ટ્રને સમર્પિત કરતી આ પ્રતિમા ભારત દેશ માટે શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે. આ અવસરે એસઓયુના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી. ત્યારબાદ મંત્રીએ સરદાર સરોવર ડેમ અને જળ વિદ્યુત મથકમાં વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇન પ્લાન્ટનું નિદર્શન કરી તેની ટેકનિકલ બાબતોથી વાકેફ થયા હતા. બાદમાં આરોગ્ય વનમાં એસઓયુના સીઓ શ્રી અમિત અરોરાએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ આરોગ્ય વનમાં ઔષધ, માનવ અને જુદી જુદી ઔષધીય વનસ્પતિઓની જાણકારી મેળવી અત્યંત પ્રભાવિત થયા હતા.